હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો અને અમે પણ મજામાં છે અને અમે આવી ગયા છે એક નવો મસ્ત મજાનો વ્લોગ લઈને. તમે જોયું જ હશે, કદાચ તો તમને થંબનેલ પરથી ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં જઈએ છીએ. તો બી એકવાર કહી દઉં, ચાઈલા કોસમાલ. તો હા, અમે જઈએ છીએ કોસમાલ. ગાઈસ, તમે જોઈ શકો છો એમ આ આપણા ઈલુભાઈ છે અને ભાઈ હજુ આપણી બસ નહીં આવી, શું કારણ છે? અને શું કે પબ્લિક બધું આવી ગયું, તમારું શું કેવું છે કોસમાલ વિશે? આ અમારા ગ્રુપના ગાઈડ છે, સેકન્ડ ગાઈડ એટલે અમારી બસના ગાઈડ છે. ભાઈ તમે અત્યારે ગૂગલ્સ કેમ પહેર્યા પણ? इस सज्जन को क्या तकलीफ है भाई? ये बाबूराव का स्टाइल है, तू ले। कौन है ये लोग? कहां से आते हैं? एक स्टॉप છે તા નાસ્તો છે. ઓકે. આપણે और है बड़ा हरामी हो बेटा. ઓ માય ગોડ. लाली ઓકે કરતા તમે જોઈ શકો છો તમે યાર. दादा ड्राइंग थोड़ी बनानी है. હવે નંદી મહારાજ બનાવી દેવું. સિંગડા પેલા અને બેન ભાઈ ભાઈ બાકી ભાઈ બોલાવે એને બોલાવી લઉં. બોલા લા જ્યાં મીટને મોકલવો પડે. बस હવે ओ बाबूजी, किस्मत की हवा कभी नरम कभी ગાઈસ, તમે જોઈ શકો છો તેમ અમે અમારા ડેસ્ટિનેશન પર અહીંયા પહોંચી ગયા છે અને હવે અહીંયાથી અમે થોડો બ્રેકફાસ્ટ કરશું અને બ્રેકફાસ્ટ કરીને પછી જીપમાં અમે ઉપર જવાનું છે. લગભગ 1.5 કિલોમીટર ઉપર જવાનું છે અને ત્યાંથી ટ્રેક ચાલુ કરવાનું છે. શું કહે યામીશભાઈ? હું ભાઈ આગળનો શિડ્યુલ શું છે? આગળનો સિરિયલ અહીંયાથી ચાય નાસ્તો કરીને અમે જવાના કોસમાર. ઉપર કેટલા 1-2 કિલોમીટર છે જીપમાં જવાનું? ડાઉન પોલ જવાનું છે, ઉપર નહીં. દર વખતે આપણે ઉપર જઈએ, આ વખતે નીચે જવાનું છે. ઓકે. ગાઈસ, તો તમે જોઈ શકો છો તેમ અમે અહીંયા ચેન્જ કરી દીધું છે. ટ્રેકિંગના ક્લોથ્સમાં અમે આવી ગયા છે બધા અને હવે થોડી જ વારમાં અમે ટ્રેકિંગ ચાલુ કરીએ છીએ. બસ અમે જીપ આવે તેની રાહ જોઈએ છે. પહેલાં અમારે અહીંયાથી જીપમાં 1-2 કિલોમીટર ઉપર જવાનું છે, મેં તમને આગળ કીધું એ રીતે, ને પછી ત્યાંથી ટ્રેકિંગ ચાલુ કરવાનું છે. તમે જોઈ શકો છો ને પાછળ અહીંયા બધા રેડી થઈ ગયા છે અને હવે જીપની રાહ જોઈએ છે. જેવી જીપ આવે તેવી અમે તરત જ ઉપર જઈએ. વન્સ મોર. સેશન ચાલે ને એના? समझ रहे हो? ગાઈસ, તો તમે જોઈ શકો છો તેમ અહીંયા અમે અમારી જીપ ત્યાં આગળ આવી ગઈ છે અને અમે જીપ પાસે જઈએ છીએ અને ત્યાંથી હવે ટ્રેકિંગ ચાલુ કરીએ. પાછળ તમે જોઈ શકો છો ને પબ્લિક ચાલતું આવી રહ્યું છે અમારી પાછળ અને
જોઈ શકીએ આપણે આગળ જઈને તમને બતાવું. ઓફ રોડિંગ છે થોડું ઘણું આપણું. જેકભાઈ ગાય બોલશો નહીં, આમાં આવી જશો પછી એમ નહીં કહેતા કે બ્લોક કટ કરીને મૂકો. હા મારે ઉપર ચડી તો ગયા, ચલો નીચે ઉતરો. ભાઈ પોલીસ વાળા નીચે ઉતરો પછી બિહાર જાય. ઓહો કેટલું પબ્લિક, 1 2 3 4 5 6 7 8 9 10 ને ઉપર આ કેટલા છે? 11 12 13 14 15 16 17 જણા એટલા જ એમાં. રાખું તને 18 બે કરવાના. ના ના દાદી એક જ ગણ, આ બાજુ અડધી આવી જાય ને. કૂદ એક નીચે દાદી કૂદ. દાદી કૂદની શું કહી છે? આ શું કહી છે? આની મગજ મારી વધી ગયેલી છે, સમજાઈ દેજો. વચ્ચે હાથ નહીં લાવવાનો, ખાલી સાવણ પટવા દે. કોણ કોણ તારી પ્લેસ કાઢી આવી બતાવો. ને પાછો ડરે ઉપર ચડી ગયો. એક આપણા નારીનો પીછો કરે છે. પોલીસ સ્ટેશન યાદ છે? એક આપણા નારીનો પીછો કરે છે. એ નારી બહુ ખરાબ છે. એ પહેલા વધારે ખરાબ છે. હવે એનું આપણે ડિસિઝન કરીએ નયા ડિશમાં જઈને. નાળ ની નળ એમ કે નાળ બહુ ખરાબ છે. ઓકે વિલુભાઈ ઓકે મજા આવે. ગાઈસ તમે જોઈ શકો છો ને અમે અહીંયા સીટમાં બેસી ગયા છે અને અમે જઈએ છે. જોઈ શકો છો તમે. હેલો ગાઈસ તમે જોઈ શકો છો તમે અહીંયા અમે મંદિર આવ્યા છે. મંદિર દેખાતું નથી ભાઈ. મંદિર હજુ વાર છે. થોડું ટ્રેકિંગ છે. હર મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે. ચાલતા રહેજો. તમે જોઈ શકો છો તેમ અહીંયા આગળ વરસાદ આવી રહ્યો છે. વરસાદ ધીરે ધીરે ચાલી રહ્યો છે. ગાઈસ તો તમે જોઈ શકો છો તેમ અહીંયા શંકર ભગવાનનું જે મંદિર છે ત્યાં કેટલી ભીડ છે. તો અમે અહીંયા ધીરે ધીરે જઈએ છીએ તો ભીડ ઓછી થઈ જાય અને અમને સારી રીતે દર્શન કરવા મળે. આ મારા કબીરસિંહ છે. તમે જોઈ શકો છો એમ કબીરસિંહ છે કેમ તેનું રીઝન બહુ મોટું છે. થોડી સ્ટોરી લાંબી છે. આ જો ફૂટેજ ચોર. ફૂટેજ આ ફૂટેજ ચોર છે. ફૂટેજ ચોર છે. કેમેરો ચાલુ થાય નહીં ને કેમેરામાં આવી જાય. નસીબ નહીં કહેવાય. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस તમે જોઈ શકો છો તમે અહીંયા અમે ટ્રેકિંગની શરૂઆત કરી દીધી છે બધાએ અને પબ્લિક પાણી પીવા માટે ઊભું છે. 5 મિનિટથી અમે ટ્રેકિંગ ચાલુ કર્યું છે. રેન બહુ બધો છે વધારે અહીંયા એટલે હું બ્લોગ થોડો ઓછો કરું છું. જેવો ધીરે ચાલીએ છે. જેવો ધીરો થાય એટલે હું બ્લોગ ચાલુ કરું છું. પણ ઓચિંતા વરસાદ એક નંબર ફૂલ આવી જાય છે. બધા પબ્લિક બહાર આવે. ઓ મેન વાત ભાઈ ઓ આમાં સોમભાઈ ની હસી આવે. સોમભાઈ હસીને બતાવે ના હસતા જાઓ હસતા જાઓ. સરસ મોસમ છે અહીંયા. રીમઝીમ વરસાદ પડી રહ્યો છે. ચાલો 4:30 વાગે પહોંચવાનું છે. ચાલતા રહેજો. ચલો આ મારા ગાઈડ છે. જોઈ લો આ માતરફી. આ ભાઈની સ્માઈલ બહુ મસ્ત છે ભાઈ. પૈસા વસૂલ સ્માઈલ છે. પૈસા વસૂલ.
ગાઈસ તો તમે જોઈ શકો છો તમે અહીંયા ફૂલ પથ્થરવાળા એરિયામાંથી અમે જઈએ છીએ. તમે જોઈ શકો છો તમે અહીંયા. હું તમને મારી પાછળનો વિડીયો બતાવું. આ જોઈ શકો છો તમે બધા સાઈડમાં એક બાજુ કરી રહ્યા છે. ગાઈસ તો તમે જોઈ શકો છો મારી પાછળ અમે અહીંયા વોટરફોલ પર પહોંચી ગયા છે. ત્યાં એકદમ ઉપરથી વોટરફોલ આવી રહ્યો છે. તમને હું પાછળનો નજારો બતાવું. અમે ઘણું બધું ટ્રેકિંગ કરીને આવ્યા છે. તમે જોઈ શકો છો તેમ અહીંયા અમે મસ્ત વોટરફોલમાં બધા નાહ્યા છે અને બધા અત્યારે થાકી ગયા છે એટલે થોડું રેસ્ટ કરીએ છીએ અહીંયા. અને રેસ્ટ કર્યા પછી અમે જઈએ છીએ નીચે અને અમે લંચ પટાવવાના છે. જોઈ શકો છો અહીંયા મસ્તી ચાલી રહેલી છે. કોહલી સર ને બધા એમના જૂના મિત્રો સાથે. ગાઈસ તો તમે જોઈ શકો છો એમ અમે અહીંયા અમારો બ્રેકફાસ્ટ અમે લગભગ હમણાં 5 વાગે કર્યો છે. કેમ કે અમને ટ્રેકિંગ પરથી આવતા લેટ થઈ ગયો હતું અને ફૂલ વરસાદ હતો એટલે હું આગળનો વિડીયો નહીં લઈ શક્યો. એટલે હવે અમે બ્રેકફાસ્ટ હમણાં કર્યું છે અને ફ્રેશ છે નાહી વાય ધોઈને કપડાં ચેન્જ કર્યા છે અને હવે અમે જઈએ છીએ જે અમારી ડીજે પાર્ટીનું આયોજન કર્યું છે સરે. તો હવે ત્યાં જઈને જોઈએ કઈ રીતની ડીજે પાર્ટી છે અને શું છે શું નહીં આગળ તમને બતાવીએ. A few moments later.